જો ગાઈસ મેં લખ્યું વાને લખ્યું નહીં ચીટિંગ હેલો ગાઈસ વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ એન્ડ તમને લાગતું છે કે કેમ હું મસ્ત ફોર્મલ કપડાં તૈયાર થઈને ઊભો છું તો ટુડે ઇઝ માય બર્થડે તો આજે મારો જન્મદિવસ છે સો અત્યાર સુધી બપોરના 12 વાગે છે ત્યાં સુધી જે લોકોએ મને વિશિસ કરી એ લોકોના થેન્ક યુ સો મચ એન્ડ જે લોકો હજુ વિશિસ કરવાની બાકી છે જે લોકો હજુ વિશિસ કરશે આખો દિવસ એ લોકોના બી થેન્ક યુ સો મચ એડવાન્સમાં ઓકે તો હું રેડી થઈ ગયો છું તો દીપુ છે એ દીપુ અમદાવાદથી નીકળી ગઈ હતી એન્ડ થોડું વાતાવરણનો ઇસ્યુ હતો વરસાદ જેવું વાતાવરણ તો બસ લેટ હતી તો એ આમ તો 11 વાગે આવી ગઈ હોત અહીંયા પણ બસ લેટ થઈ હતી એના હિસાબથી 12 વાગે આવશે સો ઓલમોસ્ટ તો 12 વાગી જ ગયા છે એટલે વાંધો છે નહીં બસ એનો કોલ આવ્યો છે કે 10-15 મિનિટ દૂર છે તો 10-15 મિનિટની અંદર આવો ત્યાંથી મેં વિચાર્યું કે લાવો રેડી થઈ જઈએ એન્ડ વ્લોગ બી સ્ટાર્ટ કરી દઈએ ઓકે સો આજનો વ્લોગ છે ને થોડો સ્પેશિયલ રહેશે બિકોઝ લાસ્ટ ટાઈમ મેં જે વ્લોગ બનાવ્યો હતો ને મારા બર્થડે પર તો મેં કંઈ વધારે એક્ટિવિટી નથી કરી મેં બસ શું કર્યું હતું કે ડોગ ફૂડ લઈ ગયો હતો તો જેટલા બી સ્ટ્રીટ ડોગ હતા એક જગ્યા પર ગયો તો ત્યાં સ્ટ્રીટ ડોગ વધારે હતા તો જેટલા બી સ્ટ્રીટ ડોગ હતા એ લોકોને મેં ખવડાવ્યું હતું એ બર્થડે પર ખાસ મેં એ જ મેન એક્ટિવિટી કરી હતી થોડું ઘણું ફર્યા હતા દોસ્તો જોડે બસ તો આ વખતે સ્પેશિયલ કેમ છે કે એક તો દીપુ છે તમારી ભાભી છે મારા લાઈફમાં તો એ કંઈક સ્પેશિયલ કરશે મારા માટે એન્ડ બીજું કે ઘરના બી લોકો એક્સાઇટેડ છે કારણ કે હું સેલિબ્રેશન કર્યું હશે બરાબર પણ આ ટાઈપનું કદી નહીં એક્સાઇટમેન્ટ નહીં મારા બર્થડેમાં મતલબ એનું મેઇન રીઝન છે દીપુ ઓકે તો દીપુ છે તો એને મારું બર્થડે એક્સાઇટેડ બનાવે તો થેન્ક યુ સો મચ ફર્સ્ટ ટાઈમ થોડું સેલિબ્રેશન કરીશ મતલબ મને એવી એક્સાઇટમેન્ટ હોતી જ નથી ક્યારે બી મને મારા બર્થડેની એક્સાઇટમેન્ટ નથી આ વખતે જ છે મને તો એ રિગાર્ડિંગ તમને હું બધું કહીશ વ્લોગની અંદર તમને બધા જેટલી બી હું આખો દિવસ જેટલી બી એન્જોય કરું છું જેટલો બી મારો દિવસ નીકળે છે આખો દિવસ તમારી સાથે હું શેર કરીશ ને તમને વિડીયોની અંદર બતાવીશ ઓકે ગાઈસ તો હું મને લેવા ગયો એટલે હું રિએક્શન શું રેકોર્ડ કરું વરસાદ એવો હતો ને પલળી ગયો તો અહીંયા ના પહેલાંમાં કંઈક ફરવા જવાનું પ્લાન હતો પણ વરસાદની હાલત જો હું વરસાદ આવે તેના કરતાં બેટર હતા કે અત્યારે ને અહીંયા આવ્યા છે અહીંયા તો પાટણમાં રિયલ પેપ્રિકાનું મતલબ મેં નામ સાંભળ્યું હતું અને મેં એનો ટેસ્ટ કરી નહોતો પીઝા વગેરે તો ટેસ્ટ કરી લઉં અને તમે રિવ્યૂ બી આપી દઈશ કેવું છે પાટણ આવો તો તમે મેક શ્યોર તમે અહીંયા આવો બાકી અહીંયા આવ્યા છે બસ થોડો ઢીલો થઈ ગયો તો થોડું મતલબ કેમ ભીનો થઈ ગયો તમે થોડું મતલબ મને ભીની વસ્તુ ગમતી નહીં વધારે મેડમથી ફોટો સેશન કરે એના તો તમે ફોટો પડા કરો ઓકે તો બસ અહીંયા અમે વરસાદ બહુ ખતરનાક છે બહાર જોઈ શકો તમે બહુ જોરદાર વરસાદ છે બહાર અને હું આવ્યો છું અમે બંને અહીંયા બેસવું જમી લઈશું અહીંયા અને જમીને પછી અમે જઈશું ક્યાંક ફરવા પણ જો વરસાદ ના હોય તો જ ફરવા જઈશું બાકી તો ખબર નહીં શું પ્લાન છે બાકી બસ આઈ હોપ સો વરસાદ ના મિનિમમ 2 કલાક વરસાદ ના જ આવવો જોઈએ પણ હવે જોઈએ શું થાય વરસાદનું બરાબર બસ અહીંયા આવે છે જમી લઈશું પછી બીજી બધી વાત તો ગાઈસ જો હમણાં આના સ્નેપ આખો દિવસ સ્નેપ છપરી જો ગાઈસ મેં લખ્યું વાને લખ્યું નહીં ચીટિંગ મેં લખ્યું આ જો મેં લખ્યું દીપુ એને હજુ એની થાળીમાં લખ્યું નહીં તે ખાતી નથી જૂઠું ના બોલે અડધો કલાકથી બેરી હતી જો તો ગાઈસ આ જો લખાવાના મેં લખીને નહીં લખ્યું હવે કીધા પાયું છે જ નહીં હવે લખવાનું જો ગાઈસ હવે મેં કીધું એના પછી લખે એરી જો આ ચાલે આ લખતે આવડતું નહીં શું લખ્યું આવું લખ્યું લીટા કર્યા લીટા જ કર્યા રાઇટિંગમાં લખતા આવડે પેલા ખબર સિમ્પલ લાગે ખબર નહીં પડતી ગપ્પા મારે લખતા આવડતું હા નહીં The next day. એક મસ્ત વાત કહું તમને અમે જમવા ગયા હતા કેફેની અંદર જમી લીધું પછી જમીને તો વરસાદ ધીમો વરસાદ હતો એટલે અમે વિચાર્યું કે અમે જઈએ ફરવા બરાબર તો અમે એક જગ્યા પર ફરવા બી ગયા પણ ત્યાં જઈને એવો વરસાદ હતો તો પછી શું થયું કે ત્યાં અમે ઊભા હતા ઝાડ નીચે કેમ કે વરસાદ બહુ હતો તો કોઈ પલળી જવાનું હતું ઝાડ નીચે ઊભા હતા તો મારો ફ્રેન્ડ મળી ગયો મતલબ સર્કલમાં જ હતા
મતલબ એ લોકો બી કંઈક ઓફિસરથી પિકનિક કાં તો કંઈ ટાઈમ સ્પેન્ડ કરવા આવ્યા છે બરાબર. તો એ લોકો આવ્યા હતા તો પછી ત્યાં બધા બેસ્યા અમે અને વરસાદ જેવું વાતાવરણ તો હતું જ એટલે અમે કંઈ બહુ ફર્યા નહીં અને બેસ્યા અમે બધા. પછી વાતોચીતો કરી અને એમાં લગભગ 1.5-2 કલાક વાતોચીતો જ કરી. પછી જોયું તો વરસાદ ઓછો થઈ ગયો એટલે અમે કીધું અંદર ફરવા જવું નહીં કારણ કે સાંજનો ટાઈમ થઈ જાય ને પછી કંટાળો આવે બરાબર. એટલે પછી અમે કીધું ઘરે પહોંચીએ. તો વાતાવરણ જો અહીંયા ખાલી ત્યાં વરસાદ એવું મતલબ વરસાદ ઓછો થઈ ગયો તો પણ અંધારું એવું હતું ને અને અહીંયા જો તડકો હોય એટલે પાટણમાં અહીંયા તડકો હોય અને ત્યાં બાજુ વરસાદ જેવું હતું એટલે પછી કંઈ નહીં બસ બેસીએ તો બગીચાની અંદર થોડું ફરીએ. એન્ડ બીજું કે બ્લોગ બધા મેં શૂટ જ નહીં કર્યો. અમે જમીન કારણ કે આખો દિવસ વરસાદ જ આવ્યો, મોબાઈલ ખીજામાં બહાર કરવાનો ટાઈમ જ નહીં મળ્યો. સો જે બી હોય બટ હા આજનો દિવસ બહુ મસ્ત ગયો પણ વરસાદની અંદર ગયો એમ. કંઈ નહીં બસ હવે ઘરે જઉં છું અને મારા 1-2 ફ્રેન્ડો હતા જે કહેતા હતા કે વિજય ભાભી આવે તો કોલ કરજો તો એ લોકોને બોલાવું ઘરે અને બર્થડે છે તો પછી એ લોકોને સેલિબ્રેશન બોલાવી લઈએ. એન્ડ બાકી તો બસ આજનો દિવસ બહુ સરસ ગયો પણ એ જ કે બહુ એક્ટિવિટી બહુ ખાસ કરી નહીં કેમ કે મારા પ્લાનિંગ હતા એક્ટિવિટી કરવાના બટ મોકો મળ્યો નહીં એટલી બધી એક્ટિવિટી કારણ કે વરસાદ બહુ હતો એટલા માટે. તો કંઈ નહીં બસ હવે બેસાઈએ બગીચામાં થોડું બેસશું એન્ડ પછી જઈશું ઘરે. તો ગાઈસ તમે 24 વર્ષનું બેબી જોયું? બેબી 24 વર્ષનું બેબી આ રીતે 24 વર્ષનું બેબી. મેં કીધું હું રહેવા દે બાળકને હિંચકા હા પણ ના કહેવાય હિંચકા ખાવા એવું ના હોય હિંચકામાં તો મોટા નાના બધા ખાય હો. આવું કોને કીધું? બાળક 24 વર્ષનું બાળક 75 યર થયા હોય તો બી બેસી શકાય. તું 75 યર ચેલા થાય કે છે ગુજરાતી કરજે 75 ગુજરાતી કરજે લે 75 ગુજરાતી નહીં આવડતું કે 75 યર થયા હોય અરે 75 યાર બાળક એમ કહો વૃદ્ધ થઈ ગયા તો બી બેસી શકાય એમ. હા બે હો તમે તો ખાવ હિંચકા. સો ગાઈસ આને હું હિંચકા ખાધેથી આવતી નથી તો અરે હિંચકા ખાધી હતી મેં કીધું હેડ નાનાનું નહીં તો ઊભી થતી નથી હું ગેટ આવી દોડતી આવી ગયો. ચાંદનો બોલાવતો તો તને હું મજા આવી ચાંદને કીધું ઉભો થા નથી માનતી હું આવતો ગેટ આગળ એટલે દોડતી આવી ભાઈ ચમ ખાસ હતું. મને એમ કીધું જ્યાં જાય તો બધી વસ્તુ મૂકીને જાવ. હવે બંને રીતે મસ્તી કરતા જોઈએ આખો દિવસ મસ્તી ચાલુ જ હોય અમે કરી. સો ગાઈસ સાંજના 6 વાગ્યા છે બરાબર. સો કશું નહીં ઘરે આવીને તો પછી કંઈ ખાસ એક્ટિવિટી કરી નથી બસ થાકેલા સવારના તો રેસ્ટ કર્યો એન્ડ થોડો આરામ કરીને પછી મામીની તબિયત ખરાબ હતી તો મામીની ખાવા પૂછવા ગયા અને ત્યાં થોડીક વાર બેસાય એમના ઘરે અને પછી ઘરે આવ્યો છું કેમ કે મામીનું દીદીનું પછી બધાનું અમારા ઘરે જ જમવાનું છે કેમ કે બર્થડે છે તો બધા સાથે જમવાનું થઈ જાય. સો બધાનું જમવાનું ઘરે જ છે એટલા માટે બધા બસ દીદી દીપુ પછી ભાભી વગેરે બધા રાંધી રહ્યા છે અને હું બસ નવરો બેઠો તો ઈચ્છા થઈ કે લાવો ક્લિપ બની તમને અપડેટ આપી દઉં મારી. જો ગાઈસ અમારું ખાવાનું આમ કહેવાય ને જોરદાર બની રહ્યું છે ધમધમાડ બરાબર. અમારા હા બેટા આપણે શું ખાવાનું બને ને ફટાફટ હે ધમધમાટ ખાવાનું ચાલુ રહ્યું. 2 પોઠિયા બનાવી રહ્યા. બોલો હું બોલ્યો હાલ બોલ શું જોરથી બોલ કે યાર બોલ ના જોરથી બોલ ને બોલ્યો બોલજે ફેરથી બોલ. ખાવા બેઠા એ મમ્મી હેડે મોઢું ભરવા યાર મમ્મી. મારું મોઢું નહીં ભરવાનું મમ્મી. એ ગાઈસ તાર મોઢું નહીં ભરવાનું તાર વિશ્વા તાર મોઢું નહીં ભરાવું ઠંડુ બરોબર થયું
શાબાશ. આનું આ. હા હેપી બર્થડે કરવાનો કે કેક કાપવાની ને? ક્યાં ફરવા જવાનું? હા ખાઈને હેપી બર્થડે કરવાનો પછી ફરવા જવાનું. પછી ક્યાં જવાનું ફરવા? આઈસ્ક્રીમ ખાવા? ફરવા ફરવા કે આઈસ્ક્રીમ ખાવા? ના માર નહીં ખાવું. ભૂવા પોઠીએ તારા. ચાલ છોકરા બીડા બીડા કરે તું. એના મામા જે વાત કર. સીધા ઘર જ ઉપર વાત કે સીધી ઘર જ બતાવી તને. સીધા એ બધી વાત છોડ. હા એ બધી વાત છોડ, તું ઘર જ ઉપર વાત કરી. સીતા હું તો સહન ના કરું. સીતા આવું બોલી જતો. થેન્ક યુ. બસ સીતા ઘર જ સીતા ઘર જ પણ સીતા એટલે કોઈ એક્ટર શીખી જાય તો કોઈ મેનુ ના મળી જાય આવું. હા સીધા છોડજે. લે તું વાળ. શું કરીને જોજે, ખાલી પૂછજે પુની. એ વાત ઉપર આપણે હાથ બૂમો ના પાડે. સીતામાં છે પોતું ના લઈ લેતી. પોતું કોણ મારશે? પોતું કોણ મારશે? પોતું કોણ મારશે? ઈવાન પોતું કોણ મારશે? તું કાપમાં છોકરા, તું કાપી લે. ફોટો પાડો કે કેમેરો કાઢો? ફોટો પાડો કે તાર મોબાઈલ માં પાડો. જાતે ના હે. Happy birthday to Ivan. Ivan happy birthday. Ivan happy birthday. વિનાયક સો લાગે. કોમ જો. અરે ફોટો તો પાડો દે. ખાઈ ગયો ને મામા એને ફોટો પાડવા દે. તું ખાઈ જાય ને બહાર આવતો રે. તું લઈ લે. તું ખાઈ જા બહાર આવતો. મારી જે લઈ ગયો. હાથ ધોઈ દે જા. જા. ના હાથ તો એને ખાવાની. ના વળી ખાવાની. ખાવાની. ના.
અને દેવીજી એમના બે ગિફ્ટ આલીએ બરોબર. મોનિકાને અનબોક્સિંગ કરી આ બાજુ આવી જા બરોબર. તો જોઈએ શું ગિફ્ટ આલીએ એમને. આરસીબી ડિઝાઇન કરે કાપ એક આપીએ જ મામા. એ બંધા લે બંધા. ઓ ચોકલેટ આપશું. આપણે બોલાવી દે. મને બોલાવો. બધા સર્કસનો શો હોય ને એમ જોવા ઉપર વાહ વાહ. બતાવો ગજે પેલા મને બતાય. આમ બતાવો સારું જોઈએ. ઓકે ઇવાન એક ગિફ્ટ ખોલી ગઈ તો મારા બાકી કોથળી પણ છે લાઈટ તો જ્યારે હું આ ગેમિંગ સેટઅપ બનાવીશ ને તો સેટઅપમાં વસ્તુ જરૂર મૂકીશ કેમ કે બહુ સરસ ક્વોલિટી છે બરોબર. એન્ડ ચલો બીજું ગિફ્ટ ખોલાવી ઇવાન ખોલાવી. તું બંધા નહીં લખવાના એ પાગલ એટલું ભારે બસ પતી ગઈ. એ લાવવું પડશે નીકળ સાથે રિચાર્જ નહીં એમેઝોન તો ઓનલાઈન અરે વાહ લિંક રસી દેલો આને જે વસ્તુ આલી ને બધી માં સેટઅપમાં લાગેલી એમ ફર્સ્ટ ક્લાસ વસ્તુ લાગેલી એમ. મારી ઓફિસ નું મેન વસ્તુ આવી ગઈ. એટલે જ ને યાદ આવશે કે ઇન્ડિયન પ્લેન ટેસ્ટ થઈ ગયું. તો અમદાવાદ બ્લેન્કેટ એટલે તો અમદાવાદ પ્લેન ટેસ્ટ ને આલી વાત. બાકી આ બહુ ફર્સ્ટ ક્લાસ વસ્તુ આલી બરોબર. મને બંને વસ્તુ બહુ ગમી એન્ડ સ્પેસિફિક તો વસ્તુ મને વધારે ગમી કેમ કે આમાં મારું ટેબલ આવી જશે મસ્ત. આમાં સેટઅપ ની અંદર રહેશે આ વસ્તુ. ઈબુ હવે તું ઉપર લખાઈ દઉં તો બ્લેન્કેટ ની આવે. યાદ રાખ જિંદગી નહીં ચલો આના લાઈટ કરીને જોઈએ સ્વિચ આવે મસ્ત હું ગાડી બી મૂકી શકું તો મને બંને વસ્તુ બહુ યુઝફુલ છે અને મતલબ મારે તો કામની જ છે એમ બરોબર. તો બંને વસ્તુ બહુ મસ્ત ફર્સ્ટ ક્લાસ આપી છે ને તો થેન્ક યુ સો મચ. એન્ડ જતી રહી બિચારી. એન્ડ બસ હવે ફાઇનલી સેલિબ્રેશન પૂરું થયું. અગેન કે હું ક્યારે બી આવું હાઈ સેલિબ્રેશન કરતો નહોતો. નોર્મલ સેલિબ્રેશન કેક કટ કરી વગેરે એટલું જ કરતો હતો. બટ હવે છે ને આ લાઈફમાં આવી છે તો એક્સાઇટમેન્ટ વધી છે દરેક વસ્તુને સેલિબ્રેટ કરવાની. અને તો બસ આજના વિડીયો માટે ફક્ત આટલું જ. તો થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.